राम जी बापा गुरुदेव, जन्म जन्म के नाथ हमारे, चरणों में बस जाए हम, मन से उतरे सब दुख अंधियारे। भक्तों के हित आज भी तुम ही रक्षक, शरण तुम्हारी। मेरे गुरु मेरे साहेब, जीवन नैया तुमने उबारी। सांस सांस में नाम तुम्हारा, धड़कन धड़कन में उपकार। तुम बिन सुना लगता जग ये, तुमसे ही है संसार। करुणा की सरिता बहा दो, मन को निर्मल तुम कर दो। अपने दिव्य स्मरण से गुरु, मुझको जीवन पथ पर धर दो। जिसने भी ली शरण में आपकी, उसका भाग्य संवर जाता। पाप ताप सब दूर होते, मन निर्मल बन जाता। सेवा सिमरण का दीप जलाकर, चलूं तुम्हारे पथ के संग। हे गुरुदेव राम जी बापा, रखना सदा मुझे अपने संग। तुम हो दया, तुम ही हो ममता, तुम ही सच्चे सतगुरु। तुमसे मिलकर पाया मैंने जीवन का अमृत स्वरूप। तेरे चरणों में नतमस्तक हूँ, यही विनय है मेरा। मुझको अपना दास बना लो, यही भाग्य हो मेरा। તો આજે ફૂલો ચડશે ને કાલે પાછા કોટા ચડાવું, જાળવવું ખૂબ પડે. મારા હયાથી પછી વધારે જાળવવું પડે. નિરંજન તો હકી માનીવું ન હોય એવું જીવન હોય. હા હું આવડે જ તમને મા બાપ, પેલી મા બાપ તો મેલ્યો તમારા પિયરમાં તો, એને તો તમારે પુસ્તક વાંચવારી કે જાઓ. હાવ હારાને મા બાપ ગણીને રાખજો. અને પારકા ઘરની દીકરી આવે ને મારા છોરાની બહુ કહેતો એ કર્મ આવે. વિવેક વર્તન ના હોય એની ભક્તિ. આ છે સોયલા કરીશું. પાણી પીવાય મન ન છૂટવા દેતો. ચાય જો બેસી આવે છે, રોટલો જો બેસી આવે છે, તો કોઈક અમે ખમતા હું કે વેચતા હું કે કોઈક સહન કર્યું હકે. પછી જેમ તેમ બોલ્યા તો પાણી પીવાય મને ઉઠવા દેતો નથી, કંઈક પાલ ભરવાય. કશાની રકાબી મને નથી દવા દીધી. પણ અમે કોઈક અમારા ગુરુજીનું વચન વાક્ય આજ્ઞા પાડીએ હકે બાબા. ગુરુ કરીને પાછા ગયા જઈને લડાય. એ તો કૂતરો બનાવેલા હોય, મને એકલા હોય છે. કજ્જા ખુલ્લા જીવો કૂતરાના અવતારમાં જોઈતા મારા રાતે કેટલું પબ્લિક હતું મેળવવા છે વધારે. અને કૂતરો હતો તે પણ ફરફર કરતો હતો, આપણે ભય ભય કરતો હતો. અમે એને શિવલ ઉપરો લઈ જતા આંસોર એ કોઈ બે તે ભય ભય કરે કોઈ સારો દેખાય. તાનું કહો વગર બોલ 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 આખી જિંદગી કરીએ કોઈ તો કૂતરો જેવું જીવન. બોલું તે મોટું ગાલી છે તને હરી ગુણ ગાવા
નહીં તો જોને જે ગોખલો રે દૂધ સાકરથી મીઠલો. કોણ આલ્યા છું તને સત્સંગમાં જઈને પમીલા પુરુષની વાતો સાંભળવા આલ્યા છું. 8 આલ્યા સુધી ભગવાન પૂંજદાન કરવા પણ હારે રસ્તે તો પૂંજદાને ખરું નકર પૂંજદાને ગમે કરી લાવવાનું હોનાની લંગ કાચી આમાં હું શેમ કરવાનું છે મને કહેવાથી ખબર પડે. ત્યાં બધું હું કરવા કરી બી ખબર આ તમે કરો છો ને કે તમે તો પાછા આમાં પેલા હતા કે ઈડરમાં કેવા હતા કલાક ત્યાં ખબર આવ્યો ઈડરમાં પાછા આવા કલાક છે તે ઢોલક ચોથી લઈને આવ્યા છો ઈડર છું વગાડતા આવ્યા એમ અંબિકાબેન કહે છે ને પેલો આવે એમાં તૂટી જાય છે. તમને કોઈ કહે છે શંકર જોને કે મારે ઘેર છે શું તારી પહેલું તો કોઈ ન હોય ને અમારે ઘેર છે. અમારે જે પેલા જતો ને તો એ ગામનો ન ઓળખ્યું પણ 2-3 જતો ને તો તમને ખબર હતું એ આ પાછું આવ્યા છે. આપણો ઘેરે જ આવું ના કોઈ રામ રામ કહેવાની ફૂલોની બધું ખબર પડે. જો આ પાછું ખબર પડે છે કે છે તું મારીશું હું તારીશું બોલવા દે છોડીનું એ ભાષામાં આપણને ખબર ના પડે. તમારો ને તમારી વર્ષો આગળ તમારે ઘેર અહીં આ બાયો છે તે દેરોનું જેઠાણું કપટ કર્યું તો એની પાછી બજારથી ના આવવું હોય કપટ કરેલાનો ફરસ છે ભાઈ ભેગા ન બે હંપનો રાખ તો એ હવા અરે કૂતરથી નાવ બીજા આવતામાં તે લડીને મરી જાય. બહુ કરમ ન રહે જો વટમણ કરમ ફેરવો તો એના માટે ઈશ્વરનો અવતાર છે. હગા અંતરમાં હંપ રાખો હોનું મળે પણ હગું અરે પહેલાં શું કહેતા હોનું નહીં હોય તો મારા પાસે ખારામાં પણ હગું ના મળે એશિયા બાવા હગાના નકા મેં તો ભેગા નથી બેઠા ક્યાં કયો સાહેબ શું કહેવાનું સદગુરુ દેવ કી જય. હું તો આખો દિન બોલ કરશું પણ આવે ને બોલવા તો મને તો આવડતું નથી ને અવર કહેવાય જાય તો પાછું. પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ પૂજ્ય શ્રી રામજી બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી રામ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વ મુમુક્ષગણના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય બાપાશ્રીની આજ્ઞા લઈને આજે શ્રી રામ પરિવાર અને મુમુક્ષુઓ દ્વારા પૂજ્ય બાપાશ્રીના જન્મદિવસના અનુસંધાને પૂજ્ય બાપાના શ્રી ચરણોમાં પત્રિકા આપી એ વાંચન કરું છું. શ્રી સદગુરુ દેવ કી જય. હે પરમ કૃપાવંત અનંત કરુણાના સાગર પરમ પુરુષોત્તમ હે સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપ પૂજ્ય શ્રી રામજી બાપાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. પરમ શુભ અને મંગલકારી દિન વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા અખા ત્રીજે આપના જન્મ જયંતિ દિનની ઉજવણી માટે સૌ મુમુક્ષગણ ખૂબ જ આનંદિત છે. વર્તમાનમાં ચાલી રહેલા સંઘર્ષ અશાંતિ અને અંધકાર વચ્ચે હે કૃપાળુ આપનો આ ધરા પરના આગમનનો દિવ્ય દિવસ જન્મ જયંતિ એ માત્ર પામર જીવો માટે ઉજવણીનો દિવસ જ નથી પણ જ્ઞાન પ્રકાશ સંસ્કાર અને સુખમય જીવન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન અવસર છે. આવા અમૂલ્ય દિવસને આપણા સત્સંગ અને ઉજવણીથી અતુલ્ય બનાવી પામર જીવો આપણા શરણે રહી આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ એ જ પ્રાર્થના. હે સર્વ જીવોના તારણહાર અલૌકિક આકારથી ઉપર ઉઠીને ઝળહળતી એ પરમ જાગૃત દશાને સર્વ મુમુક્ષગણ અહોભાવથી નમન કરીએ છીએ. હે પ્રેમ સ્વરૂપ પરમેશ્વર આપણા અનુગ્રહે અખાત્રીજના શુભ દિને પુરુષાર્થી થવાનો સંકલ્પ કરું છું. સત્પુરુષના સમાગમ રૂપ વસંતો મહેક ઉઠી છે એ થકી શાશ્વતની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના. પામર જીવોની આટલી વિનંતી હૈયે દર્શોજી.
સદગુરુ દેવ કી જય.